જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું વિરોધ પ્રદર્શન। તારીખ 9મી જૂનના રોજ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવ દેવી કટારથી શિવખોડી જતી તીર્થયાત્રીઓની બસ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 જેટલા તીર્થયાત્રીઓના મોત થયા હતા અને બીજા કેટલાય યાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં તેમજ સમગ્ર ભારતભરમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના સામે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી નાખતા ધરણા પ્રદર્શન, આવેદનપત્ર અને પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ ભરૂચના પાંચબત્તી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજય વ્યાસ, ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા, ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા, દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી, ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રતીક ધરણા, આવેદનપત્ર અને આતંકીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં બાબા અમરનાથની તેમજ બુઢા અમરનાથની યાત્રાઓ શરૂ થવા જઈ રહી છે, તેવા સમયે આ ઘટના જોતા સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી આવી ઘટનાઓ રોકવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં તેમજ આવી અનિચ્છનીય ઘટનાઓ રોકવા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે। બજરંગ દળ સંયોજક જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત 9 જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 10 જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચબત્તી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન, પૂતળા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક બુઢા અમરનાથ યાત્રા થઈ રહી છે। આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે 9 તારીખે અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા 800 યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈ પણ પ્રકારના ફિયર ડર વગર જવાના છે અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરણા પ્રદર્શન, શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। જય શ્રી રામ।